નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરતમાં 2 દિવસ પહેલા થયો હતો ઝઘડો। સીસીટીવી હતા વાયરલ। ભાઈને બોલાવે કે સબકો માર કે વાપસ આના। બાઇક મૂકવા બાબતે થયો હતો બબાલ। સુરતના લિંબાયતના માથાભારે હાસિમ સિદ્દીકીની લિંબાયત પોલીસે હેકડી કાઢી। 18 થી વધુ સુરત શહેરમાં ગુના નોંધાયા। વર્ષોથી માથાભારે છાપ ધરાવતો હાસિમ સિદ્દીકીને જગ્યા પર લઈ જવાયો। પોતાના થાકથી ગેરકાયદેસર દબાણોનું ઊભું કરાયું હતું। લિંબાયત પોલીસ સાથે લિંબાયત ઝોન દ્વારા કરવામાં આવી હતી કાર્યવાહી। સુરતમાં માથાભારે તરીકે છાપ ધરાવનાર હાસિમ સિદ્દીકીના ગેરકાયદેસર બાંધકામ પર ભૂપેન્દ્ર દાદાનું બુલડોઝર ફરી વળ્યું। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર સુરત। હાસિમ સિદ્દીકી જે છે જે હમણાં જે એક લેટેસ્ટ એણે એની વિરુદ્ધમાં એક ગુનો દાખલ થયો છે કે એની સોસાયટીની અંદર એણે એક મારામારી કરેલી ને એમાં એનું નામ સામે આવ્યું છે ને ત્યારબાદ ખબર પડી કે એણે એન્ટી સોશિયલ માણસ એના વિરુદ્ધ 20થી વધારે ગુના દાખલ થયેલ છે। એટલે એની ખબર પડી કે એસએમસીની જગ્યા ઉપર એણે જીમ બનાવેલું છે અને એક ક્રિકેટનું બોક્સ બનાવેલું છે। તો ત્યારબાદ ઝોન 2 અને એસઓજીની સિનિયર અધિકારી સાથેની ટીમો અહીંયા હાજર છે અને એક મેસેજ છે કોઈ પણ અસામાજિક તત્વ કે જો તમે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ બગાડશો તો તમને કોઈ રીતે છોડવામાં નહીં આવે। જે પણ તમારું ગેરકાયદેસર હશે તમામ નેસ્ત નાબૂદ કરવામાં આવશે।